टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ચાલની. આમ તો આજે બજારની અંદર આપણને એક મોટો કડાકાની એક સંકેતો અત્યારે તો મળી રહ્યા છે, પરંતુ આજે કયા સ્ટોક પર તમારે ખાસ નજર રાખવાની છે એના પર પણ ધ્યાન રાખવું પડશે. ઘણી બધી Q4 અપડેટ આવી છે આજના દિવસે, અને સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંક પર નજર કરી લઈએ તો જુઓ અહીંયા નેટ એડવાન્સીસ આપણને યર ઓન યર ભલે 1.5% જેટલા વધીને 3.46 લાખ કરોડ પર પહોંચતા દેખાયા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર એક 5%નો ઘટાડો અહીંયા આવ્યો છે. ડિપોઝિટ ત્યાંથી 6.8% યર ઓન યર બેસિસ પર વધ્યા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર માત્ર 0.5% વધારો અહીંયા જોવા મળ્યો છે, અને કાસા રેશિયાની અંદર પણ આપણને ઘટાડો જ આવતો આ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે અપડેટ છે, અપડેટ ઘણા નબળા છે, એટલા માટે આજના દિવસે અહીંયા તમને ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળી શકે છે. જો કે મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક પર એક ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ પ્રાઇસ 1105ના આપી રહ્યા છે. એમનું કહેવું છે ડિપોઝિટ લોન ગ્રોથ ધીમો પડ્યો છે, ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. માર્કેટ શેરની અંદર પણ અહીંયાથી ખાસો મોટો અહીંયાથી તેમને ઘટાડો થતો જોવા મળ્યો છે. હવે અહીંયાથી માર્જિન, અસેટ ક્વોલિટી અને MFI સેગમેન્ટની અંદર શું પરિસ્થિતિ છે એને લઈને અહીંયાથી ખાસ નજર રાખવાની છે, એટલે ઇન્ડસઇન્ડ બેંક પર એક આજે ફોકસ રાખજો. બીજી તરફ આજે તમને PSU બેંક, ઇન્ડિયન બેંકના પણ Q4 અપડેટ આવતા દેખાયા છે. કુલ બિઝનેસ અહીંયાથી લગભગ 5% વધ્યો છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર કુલ ડિપોઝિટ અહીંયાથી લગભગ 5% જેટલો વધ્યો છે. ગ્રોસ એડવાન્સીસ જે છે એ લગભગ 5.2% જેટલા વધ્યા છે. જો પોઝિટિવ છે અહીંયા ડિપોઝિટ ગ્રોથ અને એડવાન્સ ગ્રોથ થોડા ફેવરેબલ છે કંપની માટે. આમ તો ન કહી શકાય કે આજના દિવસે અહીંયા કોઈ પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે, પરંતુ ઓલમોસ્ટ એક આપણને અહીંયાથી અપડેટ આવતી જોવા મળી રહી છે Q4ની, એ તો પોઝિટિવ છે, એટલે એના પર એક નજર રાખીશું. બીજી તરફ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર નજર રાખવાની છે, કારણ કે આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જ આવતી દેખાઈ શકે છે. જુઓ તમને અહીંયા AUM છે 1 લાખ કરોડને પાર પહોંચતું જોવા મળ્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની ઉપર. અને ગ્રોસ ડિસ્બર્સમેન્ટ પણ તમને અહીંયાથી સારા એવા વધતા દેખાયા છે. 31 માર્ચ સુધી AUM પણ તમને વધતી દેખાય છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. ચાલી થોડી માફી ચાહીશ, મારી પાસે અત્યારે થોડી ટેકનિકલ એરર છે. આપણે આરતી પાસે જઈએ. આરતી, તમારા સ્ટોક્સ અત્યારે થોડા કહો, બાકીનું લિસ્ટ હું તમને થોડી વારમાં અપડેટ આપું છું. તમારા લિસ્ટમાં આજે કયા કયા સ્ટોક્સ છે, સૌથી પહેલાં એનાથી શરૂઆત કરીએ. જી, તો ઘણા બધા કાઉન્ટર છે નીરજ. સૌથી પહેલાં ફોર્સ મોટર્સની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા જે રીતે ખાસ કરીને ઓટો સેલ્સના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે, તેના પર એક નજર રાખવાની રહેશે. જ્યાં ટોટલ સેલ્સની વાત કરી લઈએ તો 0.9% આપણને વધતું દેખાયું છે, અને વધીને 3700 યુનિટની આસપાસ આપણને પહોંચતું દેખાયું છે. તો એક સારા સેલ્સ નંબર્સના લીધે ફોર્સ મોટર્સ જે છે તે અહીંયાથી ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મઝગાંવ ડોકનું છે. રિટેલ માટે OFS જે છે તે અહીંયાથી આજથી ખુલવા જઈ રહ્યો છે, અને મઝગાંવ ડોકનો નોન રિટેલ હિસ્સો જે છે લગભગ 4.42 ગણો આપણને ભરાતો જોવા મળતો દેખાયો હતો. આજે આ રિટેલ માટે OFS જે છે તે અહીંયાથી ખુલવા જઈ રહ્યો છે, અને જેમાં ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ ખાસ કરીને અહીંયાથી સરકાર કરતી જોવા મળશે. બીજી બાજુ OFSમાં 4.83% હિસ્સો જે છે તે અહીંયાથી સરકાર વેચી રહી છે. સાથે જ ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો 2525 રૂપિયા પ્રતિ શેર જે છે ત્યાંથી નક્કી કરવામાં આવી છે. તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને બેઝ સાઇઝની વાત કરી લઈએ તો OFSની બેઝ સાઇઝ જે છે તે 2.83% રહેતી દેખાઈ રહી છે, જ્યારે ગ્રીન શૂ ઓપ્શન જે છે 2% એની બેઝ સાઇઝ જે છે તે આપણને રહેતી દેખાઈ રહી છે. તો આજે ખાસ એક ફોકસ મઝગાંવ ડોકના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ પ્રોપર્ટીઝનું કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને ડેવલપ કરવાના સમાચાર આવતા દેખાય છે, એટલે પોઝિટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે. જેમાં મુંબઈના વર્સોવામાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ અહીંયાથી કંપની કરતી જોવા મળશે, જ્યાં પ્રોજેક્ટથી લગભગ 1350 કરોડની આવકની અપેક્ષા કંપની રાખી રહી છે. તો એક ફોકસ અને પોઝિટિવિટી ખાસ ગોદરેજ પ્રોપર્ટીઝ પર આપણને જોવા મળી શકે છે. ટાટા સ્ટીલ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને જે સમાચાર બનતા દેખાય છે, ટેક્સ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. નાણાકીય વર્ષ 2019ની ટેક્સેબલ અમાઉન્ટમાં વધારો ટેક્સ ઓર્ડર જે છે વધારાનો તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે, અને મેનેજમેન્ટ ઇન્કમ ટેક્સ ઓર્ડરની અસરનો અભ્યાસ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. સાથે જ IT જોગવાઈ હેઠળ ટાટા સ્ટીલ BSLને ટેક્સેબલ ઇન્કમ તરીકે ગણી શકાય નહીં તેવું પણ અહીંયાથી કહેવામાં આવ્યું છે. અને ભૂષણ સ્ટીલ રિઝોલ્યુશન સંબંધિત આ ટેક્સ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાયો છે. તો એક ફોકસ ટાટા સ્ટીલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કલ્યાણ જ્વેલર્સનું કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ Q4
આપણને અહીંયા આવતી દેખાઈ રહી છે, જ્યાં સારી બિઝનેસ અપડેટ કહી શકાય આવી છે, જેમાં ભારતીય કારોબારની આવક ગ્રોથ જોઈએ તો લગભગ 39% વધારો આપણને યર ઓન યર બેઝિસ પર થતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ વાત કરી લઈએ તો Q4માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથની વાત કરી લઈએ તો લગભગ 21% આપણને રહેતું દેખાઈ રહ્યું છે. Q4 દરમિયાન ભારતમાં 25 કલ્યાણ શોરૂમ જે છે તે અહીંયાથી કંપનીએ જોડ્યા છે, એટલે નવા શોરૂમ 25 જે છે તે અહીંયાથી ઓપન કરવામાં આવ્યા છે અને મિડલ ઇસ્ટ રેવન્યુ ગ્રોથ લગભગ 24% પર રહેતું દેખાયું છે. સાથે જ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં મિડલ ઇસ્ટનો 12% હિસ્સો જે છે અને 12% યોગદાન જે છે તે આપણને અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે. કલ્યાણ જ્વેલર્સ અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. ડૉક્ટર રેડ્ડીઝની વાત કરી લઈએ તો નોટિસ મળવાના સમાચાર છે. નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક બતાવી શકે છે, કારણ કે આઈટી વિભાગ પાસેથી 2400 કરોડની કારણ બતાવ નોટિસ ખાસ કરીને કંપનીને મળતી દેખાઈ રહી છે અને 4 એપ્રિલ 2025 આઈટી એક્ટ 148A ની પેટા કલમ 1 હેઠળ આ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે. તો ક્યાંય ને ક્યાંય થોડી ઘણી નેગેટિવિટી ડૉક્ટર રેડ્ડીઝ બતાવી શકે છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. સ્વિગીની વાત કરી લઈએ તો ખાસ કરીને અસેસમેન્ટ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે, જ્યાં 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022ના સમયગાળા માટે અસેસમેન્ટ ઓર્ડર કંપનીને ખાસ મળ્યો છે, જેમાં 7.59 કરોડનો અસેસમેન્ટ ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો સ્વિગીના કાઉન્ટર પર પણ એક ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. બાળકોની વાત કરી લઈએ, અહીંયા ખાસ કરીને કમર્શિયલ પેપર ઇસ્યુ કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે એવા સમાચાર આવી રહ્યા છે, જ્યાં પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે કમર્શિયલ પેપર કંપની ઇસ્યુ કરતી જોવા મળશે. સાથે જ 600 કરોડ સુધીના કમર્શિયલ પેપર અહીંયાથી કંપની ઇસ્યુ કરશે. તો એક અહીંયા પણ પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. બાળકોને નજરમાં રાખવાનું રહેશે. એસ્ટ્રાઝેનેકાની વાત કરી લઈએ તો ખાસ કરીને નવી દવાના ઇમ્પોર્ટ માટેની અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં ઓસિમ ટ્રિનિબ દવાના સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશનના ઇમ્પોર્ટ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. CDSCO એટલે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન પાસેથી આ દવા માટેની મંજૂરી જે છે તે અહીંયાથી મળતી દેખાઈ રહી છે. સાથે જ ફેફસાના કેન્સરની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. દર્દીના અમુક પ્રકારના જે અસામાન્ય EGFR એટલે કે એપિડર્મલ ગ્રોથ ફેક્ટર જે જીન્સ હોય છે તેને ખાસ કરીને તેની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. તો એક ફોકસ એસ્ટ્રાઝેનેકાના કાઉન્ટર પર સમાચારના લીધે અહીંયા પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. એ સાથે જ આઈટીસીની વાત કરી લઈએ તો અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જેમાં 131 કરોડ માટે એમ્પલ ફૂડમાં 2.62 લાખ ઇક્વિટી શેર્સ જે છે ત્યાંથી ખરીદવામાં આવ્યા છે અને એમ્પલ ફૂડમાં કંપનીનો હિસ્સો 43.75% આપણને થતો હવે જોવા મળશે. તો અહીંયા પણ એક આઈટીસી પર પોઝિટિવિટી જોવા મળી શકે છે. અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો આ બધા ઘણા બધા કાઉન્ટર છે, જેમાં કલ્યાણ જ્વેલર્સ બિઝનેસ અપડેટના લીધે ફોકસમાં રાખવાનું રહેશે. અન્ય પણ બિઝનેસ અપડેટના લીધે કાઉન્ટર ફોકસમાં રહેશે. પણ નીરજ, ઘણી બધી કંપનીઓ હજી પણ બાકી છે, તમારા તરફથી ક્યાં ફોકસ? જી ચોક્કસથી આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની તો વાત કરી, પરંતુ એક ટ્રેન્ડના પણ Q4 અપડેટ આપણને આવતા દેખાયા છે આજના દિવસે. અને ખાસ કરીને આવક જે છે એમની 28% જેટલી આપણને Q4ની અંદર વધતી દેખાય છે. વેસ્ટ સાઇડે લગભગ જે Q4ની અંદર 13 જેટલા નવા સ્ટોર્સ ખરીદ્યા છે અને Q4માં 3 સ્ટોર કન્સોલિડેટ કર્યા છે અને આખા વર્ષની અંદર લગભગ 24 સ્ટોર વેસ્ટ સાઇડના કન્સોલિડેટ થયા છે. આ ઉપરાંત ઝુડિયોના 132 સ્ટોર Q4ની અંદર ખુલતા જોવા મળ્યા છે અને FY25માં લગભગ 244 ઝુડિયોના સ્ટોર નવા ખુલતા દેખાયા છે. અને આ ક્વાર્ટરની અંદર લગભગ 2 ઝુડિયોના સ્ટોરને કન્સોલિડેટ કરવામાં આવ્યા છે અને આખા વર્ષમાં 24 જેટલા સ્ટોરને કન્સોલિડેટ કરવામાં આવ્યા છે. એટલે ટ્રેન્ડની એક પોઝિટિવ અપડેટ છે આજે, એના પર પણ એક નજર રહેશે. બીજી તરફ નાયકાનું પણ એક આપણને અપડેટ આવતી જોવા મળી છે. મિડ-20sમાં કન્સોલિડેટેડ નેટ રેવન્યુ ગ્રોથ રહી શકે છે, જે નીચી રહેવાની ખાસ કરીને ધારણા છે. આ ઉપરાંત બ્યુટી સેગમેન્ટની અંદર ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત રહેવાની એક ધારણા છે અને બ્યુટી સેગમેન્ટની આવક પણ થોડીક અહીંયાથી લો 30sમાં એટલે કે 30%ની આજુબાજુ રહી શકે છે. અને ફેશન સેગમેન્ટની આવક ગ્રોથ હાઈ ટીન્સ એટલે કે લગભગ 18-19%ની આજુબાજુ રહેવાની એક અપેક્ષા છે. એટલે એના પર એક નજર રાખીશું. ખાસ કરીને જો નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 190ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમનું કહેવું છે અહીંયાથી કે ખાસ કરીને જે અપડેટ આવતી દેખાય છે, અપડેટ થોડીક માઇલ્ડ પોઝિટિવ છે, ન્યુટ્રલ છે, કોઈ મોટા પોઝિટિવ અહીંયાથી જોવા નથી મળ્યા. એટલે એના પર એક ધ્યાન રાખીશું. બીજી તરફ જ્યુબિલન્ટ ફૂડના પણ આપણે
આપણને Q4 બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે. લગભગ 33 થી 34% જેટલી કન્સોલિડેટેડ આવક વધતી જોવા મળી છે. ડોમિનો ઇન્ડિયા લાઇક ફોર લાઇક ગ્રોથ જે છે લગભગ 12% છે અને ખાસ કરીને ડોમિનોઝ ટર્કીનો ગ્રોથ અહીંયાથી થોડોક મ્યુટેડ રહેતો જોવા મળ્યો છે. Q4માં ભારતમાં 52 નવા સ્ટોર ખુલ્યા છે અને 12 સ્ટોર છે એ બંધ કર્યા છે અને કુલ સ્ટોરની સંખ્યા હવે 2179 પર આપણને પહોંચતી જોવા મળી છે. એટલે જ્યુબિલન્ટ ફૂડ પર પણ એક ફોકસ રહેશે. જો કે CLS અહીંયાથી અંડર પરફોર્મ કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ 499 આપી રહ્યું છે. એમનું કહેવું છે કે સેલ્સ અહીંયા 1% જેટલું ઓછું રહેતું જોવા મળ્યું છે અનુમાન કરતાં અને ખાસ કરીને પ્રોફિટેબિલિટી પર અહીંયા ફોકસ વધારે રાખવામાં આવ્યું છે. મોર્ગન સ્ટેનલી અહીંયા Q4 ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ લગભગ 781નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4ની આવક જે છે એ અનુમાન કરતાં અહીંયા વધારે જોવા મળી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખશું. બીજી તરફ IGL સ્ટોક ફોકસમાં રહેશે કારણ કે CNGની અંદર પ્રાઇસ વધારો તેમણે લીધો છે. આપણે હાલમાં જ જોયું હતું સરકારે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધી જે નેચરલ ગેસ હતા એના ભાવની અંદર વધારો કર્યો હતો. એના પગલે આજે IGL આપણે ખાસ કરીને ભાવ વધારાની જાહેરાત કરી છે. ₹1 પ્રતિ કેજી જેટલો જ વધારો કર્યો છે. નોઈડા અને ગાઝિયાબાદની અંદર ₹3 પ્રતિ કેજીનો વધારો કર્યો છે. મેરઠ, મુઝફ્ફરનગર અને શામલીમાં ₹3 પ્રતિ કેજીનો વધારો કર્યો છે અને આ 5મી એપ્રિલથી એટલે કે ખાસ કરીને આ 2 દિવસ પહેલાંથી આની અમલ શુક્રવારથી આમાં આ ભાવ આવી ગયા છે. બીજી તરફ ટાટા મોટર્સ પર એક મહત્ત્વના સમાચાર આજના દિવસે ધ્યાન રાખવા જેવા છે કારણ કે આજે ટ્રમ્પના ટેરિફ વોર ચાલી રહ્યો છે. ટેરિફ વોરને લઈને તેમણે US જતું પોતાનું શિપમેન્ટ અત્યારે રોકી દીધું છે. એટલે JLRની જે ગાડીઓ USની અંદર જઈ રહી હતી તેને અત્યારે અટકાવવામાં આવી છે અને ટ્રમ્પના ઓટો ટેરિફની જે નિર્ણય છે એના જાહેરાત બાદ ખાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આના પર મોર્ગન સ્ટેનલીનો પણ એક રિપોર્ટ છે. ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે. 853નો ટાર્ગેટ આપી રહ્યા છે. જોકે એમનું કહેવું છે કે ખાસ કરીને આ ટેરિફ જો યથાવત રહેતા જોવા મળશે તો JLFનો જે ફ્રી કેશ ફ્લો છે એના પર અસર આવતી દેખાશે અને કદાચ અહીંયાથી ફ્રી કેશ ફ્લો લગભગ નેગેટિવ પણ થઈ શકે. લગભગ 500 મિલિયન બ્રિટન પાઉન્ડ જેટલો. એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે. જોકે અહીંયાથી ફોકસ હવે બંને દેશો વચ્ચે કઈ રીતે ડીલ થાય છે એના પર ખાસ રહેશે. અને છેલ્લે ફેડરલ બેંક પર એક નજર રાખીશું કારણ કે અહીંયા કંપનીના ડિરેક્ટર પદેથી શાલિની વારિયરે રાજીનામું આપ્યું છે અને 15 થી 31 મેની વચ્ચે તેઓ પોતાનું પદ છોડશે. એટલે ફેડરલ બેંક પર એક ખાસ કરીને આજના દિવસમાં અપડેટ રહેશે. તો આ બધા સ્ટોક છે ટ્રેન્ટ, નાયકા, આરતીએ પણ જે કયા એમાં પછી પણ કલ્યાણ જ્વેલર્સ ને એ બધા સ્ટોક પર આજના દિવસે ખાસ ફોકસમાં રાખીશું. તો ચાંદની આ બધા સ્ટોક છે જેના પર નજર બનેલી રહેશે. ઘણી બધી કંપનીઓ આજે આપણે ફોકસમાં